સમાજના હકને અધિકાર માટે ગાંધીનગરમાં આજે જ્યારે વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઘેરાવો કરો, સાહેબ દુનિયાની કોઈ તાકાત તમને રોડી નહીં શકે. જ્યાં સુધી મરણિયા નહીં થો, જ્યાં સુધી તમે તાકાત વાળા નહીં થો, જ્યાં સુધી તમારી શક્તિ તમે ગામના ગોંદરા સુધી બહાર નહીં કાઢો, ત્યાં સુધી આ લોકો તમને ઓબીસી વર્ગીકરણ કશું આપવાના નથી. તમે જ્યાં સુધી જાગૃત નહીં થો, તમે જ્યાં સુધી આ પાટણનું બજાર ચક્કાજામ નહીં કરો, જ્યાં સુધી તમે રેલવે નહીં રોડો, રાજસ્થાનની અંદર 18 આલમલાલ લોકોએ ભેગા થઈ અને એમાં જેના હકને અધિકાર માટે રેલમાં કપાવા પણ તૈયાર થઈ ગયા. હમણાં કેરાલામાં પણ એમને મળ્યું. આ તમામ રાજ્યમાં ઓબીસી વર્ગીકરણનો દરજ્જો અને અધિકારો આપ્યા. આ ગુજરાતમાં આ સરકાર તમને દરજ્જો આપવા માટે રાજી નથી. નમસ્કાર મિત્રો, મરણિયા બનશો તો ન્યાય મળશે. પાટણ ચક્કાજામ કરો, વિધાનસભા સત્રમાં ઘેરાવ કરો. આ નિવેદન ચંદનજી ઠાકોરનું છે. એ ચંદનજી ઠાકોર જે લોકસભા 2024ની ચૂંટણી ખૂબ જ ઓછા મતથી હારી જાય છે, 2022ની વિધાનસભા ચૂંટણી પણ પાતળી સરસાઈથી હારી જાય છે, પણ ફરી એક વખત જૂના અંદાજમાં, જૂના તેવરમાં તીખા ભાષણ આપી રહ્યા છે. મુદ્દો શું છે? વિસ્તારથી વાત કરું તો ઓબીસી વર્ગીકરણ. છેલ્લા ઘણા સમયથી તેની માંગ થઈ રહી છે. ઓબીસી વર્ગીકરણ સમિતિ પણ બની છે અને તેમણે પાટણના બગવાડા દરવાજા પાસે એક ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. ચંદનજી ઠાકોર તેમાં હાજર રહ્યા હતા અને ચંદનજી ઠાકોરે ભાષણ પણ આપ્યું છે. પરંતુ વાત એ છે કે ઓબીસી વર્ગીકરણ સમિતિ શું કહી રહી છે. ઓબીસી સમાજમાં 146 જેટલી જ્ઞાતિઓનો સમાવેશ અને તેમાં અનામતનો લાભ આજની તારીખે પણ ઓબીસીમાં રહેલી પછાત જ્ઞાતિઓ નથી લઈ શકતી તેવી વાત મૂકવામાં આવે છે. કહેવામાં આવે છે કે 10-15 જેટલી જ્ઞાતિઓ મોટા ભાગનો અનામતનો લાભ લે છે અને આજની તારીખે પણ જે છેવાડાનો સમાજ છે તે છેવાડ જ છે. આજની તારીખે તેના લોકો આગળ નથી આવી શક્યા. તેની માટે ચોક્કસ અનામત અલગ કરવામાં આવે તેવી માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે અને આ પાછું બંધારણીય પણ છે. 1992ના સુપ્રીમ કોર્ટના ઇન્દિરા સાહનીના ચુકાદા પ્રમાણે એ બંધારણીય છે અને જસ્ટિસ રોહિણી કમિટી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ઓબીસી સમાજમાં મોટા ભાગનો અનામતનો લાભ જૂજ હિસ્સો લે છે. અને આ બધા વચ્ચે સભા મળી, ચંદનજી ઠાકોરે પોતાનું ભાષણ આપ્યું. ગિનીબેન ઠાકોર પણ ભૂતકાળમાં સમર્થન આપી ચૂક્યા છે. સાંભળો ચંદનજી ઠાકોરે શું કહ્યું હતું. અનેક પ્રકારના આપણને વ્યવસ્થાના ભાગરૂપે સરકારે જ્યારે શરૂઆત 52 થી મળી અને 2026 સુધી કોકે કંઈક આપ્યું અને કોકે કંઈક લઈ લીધું. માધવસિંહભાઈની સરકાર હતી ત્યારે આપણને બક્ષીપણનો દરજ્જો આપ્યો. વીપીસીની સરકાર હતી ત્યારે સમગ્ર દેશમાં ઓબીસી વર્ગીકરણ કરી અને શરદ યાદવ નામના એક વ્યક્તિ હતા બિહારના, એમને પણ વિધાનસભામાં ગૃહમાં પણ એવું કહ્યું હતું કે આ ઓબીસીનું તમે પોટલું નીચે ઉતારી અને તાત્કાલિક ધોરણોને અમલમાં મૂકી અને એનો કાયદો બનાવો અને આ દેશમાં અમલીકરણ કરો. પણ કેટલીક સરકારો આમાં આપણી ઇતર કોમને ક્યાંક આપવામાં એમની નારાજગી હોય. આપણી ઠાકોર સમાજ ક્યાંક ભણી ગણીને 18 કોમની હાલતમાં ક્યાંક ભણી ગણીને આગળ જવાના જે સલસિલામાં આપણી સમાજને ક્યાંક પાછળ રાખવાનો આ સરકારોને કોઈ કારસો હોય અને સમાજ ભણી ગણીને હોશિયાર ના થાય, આગળનું સ્ટેપ એક ઊંચું ના કરે, એવી રણનીતિના ભાગરૂપે આપણને આજની તારીખથી શિક્ષણમાં અને ઓબીસીમાં બક્ષીપણમાં વંચિત રાખવામાં આવે. એના ભાગરૂપે આજે તારકભાઈએ જે કર્યું છે એમને અભિનંદન પાઠવું, રણજીતભાઈને અભિનંદન પાઠવું અને સમગ્ર ટીમે જે આજે આ સહયોગ આપવા માટે એકત્ર થયા છે સાહેબ, એમને પણ અભિનંદન પાઠવું. ચંદનજી ઠાકોર તમારી સાથે છે અને ઠાકોરના દીકરા તરીકે કાયમ તમારી જોડે રહેવાના. 27% અનામત હતી. 27% અનામતની અંદર તમારે માધવસિંહભાઈએ જ્યારે આપી 52% વસ્તી હતી. 52% વસ્તી, 27% અનામત એ માત્ર બક્ષીપણના લોકો માટે હતી અને બક્ષીપણના લોકોમાં 46 એટલે 46 જ્ઞાતિઓ હતી અને 46 જ્ઞાતિમાં ક્યાંક ઠાકોર આવતો, ક્યાંક કોળિયા ઠાકોર આવતો, ક્યાંક બારિયા ઠાકોર આવતો, ક્યાંક બીજી કોઈ અન્ય સમાજો નાની મોટી થઈને એવી 46 જ્ઞાતિઓ માધવસિંહભાઈએ તમને ઓબીસી અને બક્ષીપણની રચના કરવા માટેનો દરજ્જો આપ્યો. એના પછીનો સિલસિલો ચાલ્યો, એવો ચાલ્યો. તેમાં
18 કુંભને અંદર 146 જ્ઞાતિઓ કરીને 146 જ્ઞાતિઓ નાની મોટી અંદર ઉમેરવામાં આવી. અને એ વખતનું જ્યારે મેરિટ હતું, એ મેરિટના ધોરણે આપણા ઠાકોરના દીકરાને નોકરી મળતી હતી. આજે મેરિટ તમારું ક્યાં પહોંચ્યું છે, એ મેરિટના આધારે તમને ઠાકોરના દીકરાને નોકરી મળતી નથી. કેમ નહીં મળતી? જ્યારે તમારા ભાગનો હિસ્સો હતો, આવો, તમારા ભાગનો હિસ્સો હતો, તમારી તાકાત હતી, તમારી શક્તિ હતી, આ લડત એ દિવસે લડવાની હતી. એની જગ્યા પર આપણે થોડાક મોડા પડ્યા અને ગાડી ઉપડી ગઈ. એ દાડે જો લડત લડ્યા હોત તો આ બધી વધારાની જે જ્ઞાતિઓ અંદર થઈ, આજે 18 આલમ તમારા આઈએસ બન્યા, આઈપીએસ બન્યા, કલેક્ટર બન્યા, ટીડીઓ બન્યા, મામલતદાર બન્યા, શિક્ષક બન્યા, તલાટી બન્યા, પોલીસ વાળા બન્યા. આપણે રહી ગયા. કેમ રહી ગયા? એનું સીધી લીટીનું ગણિત એક જ આવ્યું કે આપણે ઓબીસી વર્ગીકરણમાં આપણને હક ને અધિકાર મળવાનો હતો, એ આપણને મળ્યો નહીં અને બીજા લોકોને મળી ગયો અને એ લોકો રાજા થઈ ગયા. આપણે આ બાબા સાહેબના ટેક્સીને ત્યાં આજે આંદોલન કરવા બેઠા. કેમ બેહવું પડ્યું? તમે લોકો જાગૃત નતા ત્યાં એટલે આ બેહવું પડ્યું. આજે આપણે બે હાથ જોડે વિનંતી કરું છું કે આવવા વાળો સમય તમારો છે અને તમે જ્યાં સુધી જાગૃત નહીં થો, તમે જ્યાં સુધી આ પાટણનું બજાર ચક્કાજામ નહીં કરો, જ્યાં સુધી તમે રેલવે નહીં રોડો, રાજસ્થાનની અંદર 18 આલમલાલ લોકોએ ભેગા થઈ અને એમાં જેના હકને અધિકાર માટે રેલમાં કપાવા પણ તૈયાર થઈ ગયા. હમણાં કેરાલામાં પણ એમને મળ્યું. આ તમામે તમામ રાજ્યમાં ઓબીસી વર્ગીકરણનો દરજ્જો અને અધિકારો આપ્યા. આ ગુજરાતમાં આ સરકાર તમને દરજ્જો આપવા માટે રાજી નથી. તમારે કોઈ કરવું જ નહીં. શું કમાલે? એ લોકો માત્ર 3-5 દાડા, 5 દિવસ, માત્ર 5 દિવસ મેલે મેલે, ગલીએ ગલીએ, શહેરે શહેરે, સિટીએ સિટીએ ફરી અને પોતાના ઘર ફરી અને ઠાકોરને જે ઓબીસી વર્ગીકરણનો અધિકાર છે એને છીનવા માટે તમારું મત ખરીદી લે અને તમારું મત ખરીદાય છે એટલે એમને ખબર પડી છે કે આ મત ખરીદાય છે. આપણે આ મતના કારણે આપણે જો તમારો નેતા ઉપર બેઠો હોય, તમારી તાકાત ઉપર બેઠી હોય, તારક જેવા છોકરાને તમે ઉપર બેહાડો અને તારક જેવા છોકરાની રજૂઆત, રણજીતભાઈ જેવા છોકરાની રજૂઆત તમે આ સરકારમાં પહોંચાડો અને તમે 18ની યુનિટીમાં બહાર નીકળો તો તમારે આપવું પડે. મારી વાત સમજાય તમને કોને? ગાંધીજી જોડે તોપ ગોળો નતો, ગાંધીજી જોડે મશીન નતા, ગાંધીજીની કેડમાં રિવોલ્વર નથી, ગાંધીજીના ઘરમાં કાતરો ને તાળીઓ નતા. છતાંય 1931માં ગાંધી પોરબંદરમાંથી નીકળ્યા, દિલ્હી પહોંચ્યા અને જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે આ દેશમાં જે અંગ્રેજો રાજ કરતા હતા, અંગ્રેજોને ભગાડવાનું કામ એક લાકડીના ટેકે કર્યું. ક્યારે કર્યું? કે એની પાછળ લાખો કરોડો ઇન્ડિયાના લોકો, ભારતના લોકો જોડાણા. ત્યારે આ ગાંધીજીના એક વિચારધારાને વરેલો વ્યક્તિ હતો કે આ ગાંધી આપણા માટે જે કરે સારું કરી છે, એવા જ આ તારકભાઈને તમે ગાંધી તરીકે સ્વીકારી અને આગળ નીકળો તો આવા વાળા સમયની અંદર દુનિયાની કોઈ તાકાત નહીં છે. 50%થી વધારે ઓબીસી સમાજના સંખ્યા છે, 50%, અને 50%થી વધારે આજે ઠાકોર સમાજની વસ્તી ગુજરાતમાં હોવા છતાં તમારી જોડે કોઈ સારું સંચાલન નથી. ચંદનજી ઠાકોર પણ 2 ચૂંટણીઓ હારી ગયા. એક 1200 મતે હારી ગયા ને 15-16 હજાર મતે હારી ગયા. હાર્યો તો આ યુદ્ધના મેદાનમાં ઠાકોર સમાજ માટે લડવા માટે ચંદનજી ઠાકોર 24 કલાક હાજર રહેવાના છે. એનાથી કોઈ ઘાસી પાકું નથી થવાનો, એનાથી કોઈ વર્ગીકરણની લાઈન નથી તોડી દેવાનો. એનાથી બક્ષીપંચ માટે જે મારે લડવાનું છે, ઠાકોર સમાજ માટે જે મારે લડવાનું છે, એના હક ને અધિકાર માટે જે લડવાનું છે, એ સમાજના દીકરા તરીકે લડીશ, લડતો આવ્યો છું અને કાયમ માટે લડીશ. આ એનો તમને આહવાન અને સંદેશો કહેવા માટે આવ્યો છું. આવા વાળા સમયમાં રણજીતભાઈ તમે સંખ્યા ભેગી કરો સાહેબ, અને બગવાડાથી માંડીને છેક જે ગાંધીનગર સુધી કુટ લોબી કરવી પડે તો કુટ લોબી કરો. જ્યાં ઠાકોર સમાજને ગામડે ગામડે તાલુકે મિટિંગ કરી અને આપણો જે સમાજ છે અને સમાજના હકને અધિકાર માટે ગાંધીનગરમાં આજે જ્યારે વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઘેરાવો કરો.
સાહેબ દુનિયાની કોઈ તાકાત તમને રોડી નહીં શકે. EBC માં તમે જો આપણો પાટીદારનું આંદોલન જ્યારે ભેગું થયું ત્યારે સાહેબ એને હકને અધિકાર આપવા પડ્યા. રબારી સમાજનો એક કાયદો કેન્દ્ર અમારી હાજરીમાં ગુજરાત વિધાનસભામાં ઘડાનો. આખા ગુજરાતના રબારી સમાજે એનું દૂધ રોડ ઉપર ઢોળી દીધું. એ રાતોરાત કાયદાને ચેન્જ કરવું પડ્યું. આવા અનેક સમાજો એક થઈ અને રોડ પર ઉતર્યા હતા સાહેબ. અને રોડ પર ઉતર્યા ત્યારે એમનો હકને અધિકાર મળ્યો છે. તમે જ્યાં સુધી મરણિયા નહીં થો, જ્યાં સુધી તમે તાકાતવાળા નહીં થો, જ્યાં સુધી તમારી શક્તિ તમે ગામના ગોંદરા સુધી બહાર નહીં કાઢો, ત્યાં સુધી આ લોકો તમને ઓબીસી વર્ગીકરણ કશું આપવાના નથી અને ત્યાં સુધી આપણા દીકરા દીકરીને નોકરી પણ મળવાની નથી. એટલા માટે આપ સૌને આહવાન ને વિનંતી કરવા માટે આવ્યો હતો. આપની વચ્ચે રહ્યો છું, આ વચ્ચે રહેવાનો છું. ક્યાંક નાની મોટી મારી ભૂલ થઈ ગઈ તો સતી ક્ષમા કરજો, પણ તમારો હક ને અધિકાર છીનવ્યા વગર રહેતા નહીં. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. 12 કે તેથી વધુ રાજ્યોમાં અમલીકરણ પણ છે અને મુદ્દો પાછો જટિલ પણ છે. જોઈએ આવનાર દિવસમાં ક્યારે તેનું નિરાકરણ આવે છે. પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો મહત્વનો સાબિત થઈ શકે છે. અત્યાર સુધી નાની મોટી સભાઓ સંમેલન થઈ રહ્યા છે, પરંતુ આપણે તેના પરથી એ તાગ ન લગાવી શકીએ કે તેનો કરંટ કેટલો છે, અંડર કરંટ તેનો કેટલો છે. એ આવનાર દિવસમાં વધુ ખબર પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એવો કશો મોટો અંડર કરંટ જોવા નથી મળ્યો, પરંતુ 27 પહેલા શું કોઈ મોટું આંદોલન થાય છે કે નહીં? જે પ્રકારે ચંદનજી ઠાકોરે ભાષણ આપ્યું તે મુજબ વિધાનસભા સત્રનો ઘેરાવ કરવામાં આવે છે કે નહીં? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.